ઓમ નમઃ શિવાય. દર્શક મિત્રો, પવિત્ર શ્રાવણ માસના જ્યારે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે આજે ઓમ નમઃ શિવાયમાં આપણે વાત કરવી છે શિવજીના નિવાસસ્થાન કૈલાસ માનસરોવરની. મિત્રો, કૈલાશ પર્વત તે મેરુ પર્વત છે અને તે બ્રહ્માંડની ધરી પર છે. ભગવાન શિવશંકરનું મુખ્ય નિવાસસ્થાન છે કૈલાસ માનસરોવર. કૈલાસ માનસરોવરની યાત્રાનો અનુભવ ખૂબ જ અદ્ભુત છે. જો કે ભગવાન શિવના ધામની આ તીર્થયાત્રા ખૂબ જ અઘરી છે, કારણ કે દેવાદિદેવ મહાદેવ પશ્ચિમ તિબેટમાં 21,778 ફૂટની ઊંચાઈ પર સ્થિત કૈલાશ ટેકરીની ટોચ પર બિરાજમાન છે. અને કૈલાશ પર્વત તે સ્થાન છે જ્યાં શિવ અને પ્રકૃતિ હંમેશા નૃત્યમાં મગ્ન રહે છે. વળી એક લોકવાયકા મુજબ કૈલાશ પર્વત પર આજે પણ શિવજીના ડમરૂનો નાદ સંભળાય છે, પરંતુ આજ સુધી કોઈ પણ પર્વતારોહક કૈલાશ પર્વત પર ચડી શક્યો નથી. તો આવો આજે જાણીએ કૈલાશપતિ શિવની કૈલાશ ગાથા. દર્શક મિત્રો, પૌરાણિક કથાઓમાં કૈલાશ પર્વતને ભગવાન શિવનું નિવાસસ્થાન માનવામાં આવ્યું છે. આ રહસ્યમયી પર્વતમાં અનેક કથાઓ સમેટાયેલી છે. શિવ મહાપુરાણ, સ્કંદ પુરાણ, મત્સ્ય પુરાણ વગેરેમાં કૈલાસ ખંડના નામથી અલગ જ એક અધ્યાય છે, જેમાં દર્શાવવામાં આવ્યું છે કે કૈલાશ પર્વતના પાસે જ પ્રાચીન ધનકુબેર નગરી પણ છે. પ્રાચીન કાળથી જ કૈલાશ પર્વતને સારી આત્માઓનો વાસ માનવામાં આવે છે, કારણ કે કોઈ પણ સત્કર્મી શિવભક્ત તેના મૃત્યુ બાદ કૈલાશમાં નિવાસ પામી શકે છે. એટલું જ નહીં મિત્રો, કૈલાશ સ્થાનને કુદરતી શક્તિઓનું કેન્દ્ર પણ માનવામાં આવે છે, કારણ કે આ પર્વતની આકૃતિ એક પિરામિડ સમાન છે અને વૈજ્ઞાનિકો તેને ધરતીનું કેન્દ્ર પણ જણાવે છે. વિશ્વાનિ દેવ સવિતર દુરિતાની પરાશુવ જદ ભદ્રંતન આશુવ હર હર મહાદેવ જય કાશી વિશ્વનાથ. આ પવિત્ર શ્રાવણ માસની અંદર દેવાદિદેવ મહાદેવનું આપણે યજન કરીએ અને આજનો વિષય તો મારા હૃદયનો મને મનગમતો વિષય છે અને એનું નામ છે કૈલાસ. આ સૃષ્ટિમાં કોઈને પણ જો પરમાત્મા રૂબરૂ જોવા હોય ને તો એક જ સ્થાન છે આખા વર્લ્ડની અંદર, અને તે છે કૈલાશ. કે જલે લાસો લસનમ દીપ્તિમ અસ્યૈતિ કૈલાશ. શાસ્ત્ર એવું કહે કે સાક્ષાત શિવજી જ્યાં છે એનું નામ છે કૈલાસ. આટલા બધા ધર્મના સ્થાન છે, કોઈ પણ જગ્યાએ પરમાત્મા રૂબરૂ મળે. સાયન્સ પણ જ્યાં પાછું પડી ગયું. માઉન્ટ એવરેસ્ટની હાઈટ કેટલી છે? 28,700 ફીટ, અને કૈલાશની હાઈટ 21,028 ફીટ. સ્ટીલ ટાઈમ અત્યાર સુધીમાં માઉન્ટ એવરેસ્ટ 7,300 લોકો ક્લાઇમ્બ કરી શક્યા છે, પણ સિંગલ વ્યક્તિ કૈલાશ નથી ચડી શક્યો. મિત્રો, કૈલાશ પર્વતની આકૃતિ એક પિરામિડ સમાન છે અને વૈજ્ઞાનિકો તેને ધરતીનું કેન્દ્ર કહે છે. રામાયણમાં તેના પિરામિડ જેવા આકાર વિશે ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે, જેને આકાશીય ધ્રુવ અને ભૌગોલિક ધ્રુવનું કેન્દ્ર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ તે બિંદુ છે કે જ્યાં આકાશ ધરતીને આવીને મળે છે અને જ્યાં દશે દિશાઓનું મિલન થાય છે. ધરતીની એક બાજુ ઉત્તર ધ્રુવ છે અને બીજી તરફ દક્ષિણ ધ્રુવ છે. બંનેની વચ્ચોવચ્ચ સ્થિત છે હિમાલય પર્વત, અને હિમાલય પર્વતનું કેન્દ્ર માનવામાં આવે છે કૈલાશ પર્વત. અને કૈલાશ પર્વત પરનું એક્સિસ મુંડી તે સ્થાન માનવામાં આવે છે કે જ્યાં અલૌકિક શક્તિઓનો પ્રવાહ હોય છે, અને અહીં આવીને તમે તે શક્તિઓનો સંપર્ક પણ કરી શકો છો, જેથી કૈલાશના દર્શન માત્રથી જ શિવભક્તને શિવતત્વના સાક્ષાત્કારની અનુભૂતિ પણ થઈ શકે છે. મહાદેવ છે. તમારા વાળ ફટાફટ વધે, નખ ફટાફટ વધે, સમય ફટાફટ જાય. અને આપને ખ્યાલ ના હોય તો આપ ગૂગલ પર સર્ચ બી કરજો કે સન લેબોરેટરી સ્વિટ્ઝરલેન્ડ અને ફ્રાન્સના સીમાડે ગોટ પાર્ટિકલ સન લેબોરેટરીની રચના છે. જમીનમાં 100 મીટર નીચે અને 27 કિલોમીટરની ટનલ બનાવી, અને જ્યારે એમને પણ ન્યુટ્રોન, પ્રોટોન, ઇલેક્ટ્રોન દોડાવ્યા ને
ત્યારે નટરાજની મૂર્તિની પ્રતિબિંબ, અને આપને ખ્યાલ આવશે કે 4.25 મીટર એટલે 15 ફૂટની મૂર્તિ ત્યાં સ્થાપના કરેલી છે, આપ દેખી શકો છો. અને એ સાયન્ટિસ્ટનું નામ છે કેપરા, ઓસ્ટ્રિયન સાયન્ટિસ્ટ છે. તો એને પણ મહાદેવને માન્યું અને એક વિદ્યાર્થીને પ્રશ્ન પૂછ્યો કે આ સૃષ્ટિની રચના કેવી રીતે થઈ, બિગ બેંગ અને બિગ ક્રંચ, મહાવિસ્ફોટ અને મહાસંકોચન. તો અંતે તો આ દરેક વસ્તુ શિવજીમાંથી પ્રગટ થયેલી છે. અને અંતે સાયન્સ બી એવું કહે છે કે બ્લેક હોલમાંથી આ પૃથ્વી ઉત્પન્ન થઈ છે અને અંતે બ્લેક હોલમાં સમાશે. તો એવું કહી શકાય કે આ સૃષ્ટિના રચયિતા, પાલન અને વિનાશ સંપૂર્ણ જેની અંદર છે એ મહાદેવ છે. તો આ સુંદર ગાથા જીવનમાં તમે શ્રવણ કરી અને એકવાર જો પરમાત્માને રૂબરૂ મળવું હોય તો કૈલાસની યાત્રા કરો, તો જીવનમાં તમારું જીવન સાર્થક થઈ જાય. અને શિવ મહાપુરાણ કહે કે જે પણ કુટુંબમાંથી એકવાર કૈલાસ યાત્રા થાય ને તો એનું આખું 71 પેઢી તરી જાય છે. હર હર મહાદેવ, જય કાશી વિશ્વનાથ. કૈલાશ પર્વત અને તેની આસપાસના વાતાવરણ પર રિસર્ચ કરી ચૂકેલા વૈજ્ઞાનિકોનું પણ માનવું છે કે અહીં ચારે બાજુ એક જ પ્રકારની અલૌકિક શક્તિઓનો પ્રવાહ નિરંતર વહ્યા કરે છે, જેમાં આજે પણ અનેક તપસ્વી ગુરુ સાધના કરે છે અને ઈશ્વર સાથે સંબંધ પ્રસ્થાપિત કરતા હોય છે. જો તમે કૈલાશ માનસરોવરના વિસ્તારમાં જશો તો અહીં તમને નિરંતર એક પ્રકારનો ધ્વનિ પણ સંભળાશે. ધ્યાનથી જો સાંભળવામાં આવે તો અહીં તમારા કાનમાં ડમરૂ અને ઓમનો ધ્વનિ સંભળાય છે. આ ધ્વનિનો સ્ત્રોત આજ સુધી કોઈ પણ જાણી શક્યું નથી. વૈજ્ઞાનિકોના શોધના આધાર પર એવું પણ માનવામાં આવે છે અને કહેવામાં આવે છે કે અહીં જ્યારે હવા પહાડ સાથે ટકરાય છે અને બરફ પીગળે છે તો ધ્વનિ ઉત્પન્ન થાય છે. અને કૈલાશ માનસરોવર તે શુદ્ધ પાણી માટે દુનિયાનું સૌથી પહેલું સર્વોત્તમ સરોવર માનવામાં આવે છે, જેનો આકાર સૂર્ય સમાન છે, જેનું ચંદ્ર સમાન તેજ માનવામાં આવી રહ્યું છે. ત્યારે હવાઈ દ્રશ્યમાંથી જો તેને જોવામાં આવે તો આ સરોવર અને પર્વતોથી સ્વસ્તિક સમાન આકૃતિ પણ જોવા મળે છે, જેથી કહી શકાય કે ખૂબ જ અલૌકિક એવા દર્શન કૈલાશ માનસરોવરના થાય છે. તો મિત્રો, શિવ ભક્તો દ્વારા શિવજીને પ્રિય એવું એક ભજન ગાવામાં આવે છે કે કૈલાશ કે નિવાસી નમુ બાર બાર હું, આયો શરણ તિહારી પ્રભુ તાર તાર તું. મિત્રો, કૈલાશ પર્વતના દર્શન માત્રથી પણ શિવ ભક્તોના આંખોમાં હર્ષના અશ્રુ આવી જાય છે, કારણ કે કૈલાશમાં શિવજીના સાક્ષાત્કારની અનુભૂતિ થઈ શકે છે. કહેવાય છે ને કે ભક્તો કો કભી તુમને શિવ નિરાશ ના કિયા, માંગા जिन्हें जो चाहा वरदान दे दिया, बड़ा है तेरा दायजा बड़ा दातार તું, आयो शरण तिहारे प्रभु तार तार તું. આ શિવ ભજનની એક એક લાઈન કૈલાશ માનસરોવરની પૂરેપૂરી ગાથાનું સરસ મજાનું વર્ણન દર્શાવે છે. તો મિત્રો, જીવનમાં એકવાર પણ શિવજીના નિવાસસ્થાન કૈલાશના દર્શન થાય તો શિવ ભક્ત ધન્યતા અનુભવે છે. તો મિત્રો, શિવજીના અન્ય તત્વો સાથે કાલે ફરી મળીશું. હાલ મને આપશો રજા. હર હર મહાદેવ.